જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. યુવા સ્વરાજ ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. અને તમને બધાને ખબર છે, જે લોકો નથી ખબર એ લોકો માટે જણાવી દઉં કે આપણે જે રોડ સાઈડ ઉપર એક્સિડેન્ટલ બીમાર અશક્ત જે ઈજાગ્રસ્ત નિરાધાર ગાયો છે, આપણે એમને રેસ્ક્યુ કરીને લાવીએ છીએ અને એમની આજીવન કેર અહીંયા કરીએ છીએ મેડિકલ ટ્રીટમેન્ટ સાથે. ગાય છે એને 2 દિવસ પહેલાં જ લેવામાં આવી છે અને એના પેટમાંથી સમથિંગ 40 થી 50 કિલો પ્લાસ્ટિક આપણે કાઢ્યું છે. અને સાથે ખીલ્લી છે, સોય છે, કાચના ટુકડાઓ છે, પ્લાસ્ટિક કેન્સ છે, બધા કેન્સરના કેસીસ છે. ગૌશાળાનો સૌથી નાનો સદસ્ય એને આપણે લઈને આવ્યા ત્યારે એને કમ્પાઉન્ડ ફ્રેક્ચર હતું. અહીંને જે ઢાંકણીનો ભાગ છે એને તૂટી ગયેલો હતો અને જોઈન થવાના કોઈ પણ ચાન્સીસ હતા નહીં. તો ગંગાને એસિડ નાખવામાં આવેલું હતું. આપણી પાસે ગોડાઉન છે નહીં, એટલે ગોડાઉનની જગ્યાએ આપણે આ રીતે વ્યવસ્થા કરેલી છે. જે હાલની તારીખમાં હાલ મેડિકલ રૂમ આપણે અહીંયા આગળ છે. તો ચલો આપણે તમને હું એની અપડેટ આપી દઉં. આજથી લગભગ 2 વર્ષ પહેલાં મેં આ જ જગ્યાએથી વિડીયો બનાવ્યો હતો. એ તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર જઈને જોઈ શકો છો. એ વિડીયો જોજો અને આ વિડીયો જોજો કે એનું અંદરનું જે કમ્પેરિઝન છે એ તમને ખબર પડી જશે કે આપણે કઈ રીતની સેવા કરી રહ્યા છીએ. આ આપણો જે નવો શેડ છે, જે આપણે સોશિયલ મીડિયાના સદઉપયોગથી અને તમારા બધાના સહયોગથી આપણે બનાવ્યો છે. આપણે અહીંયા આગળ ઘણી બધી એવી ગાયો છે જે આપણે બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં લાવ્યા હતા અને એનો જીવ બચ્યો છે. હા, ઘણી ગાયો એવી છે જેનો જીવ આપણે બચાવવામાં અસમર્થ રહ્યા છે, પણ એનું પણ એક કારણ છે કે એ લાસ્ટ સ્ટેજ ઉપર આપણે ત્યાં આવે છે. અને સૌથી વધારે રેશિયો શોકમાં આવવાનો હોય છે. જે ટ્રીટમેન્ટ દરમિયાન છે એ શોકમાં આવીને દેવ પામતી હોય છે. આપણે અહીંયા આગળ અંતિમ વિધિ પણ જે આપણા સનાતન ધર્મમાં કહે છે એ પ્રમાણેની આપણે અંતિમ વિધિ પણ એમની કરાવીએ છીએ. સાથે એમને લાવવાનો ખર્ચો, એમને ગમે ત્યાં કોઈ પણ એરિયામાંથી એક્સિડન્ટ થયો છે તો પોસિબલ છે એને બીજી કોઈ સંસ્થાની અંદર, નજીકની સંસ્થાની અંદર મોકલાવવાનો તો આપણે મોકલાવીએ છીએ. પણ જો પોસિબલ નથી તો આપણે જેટલો પણ ખર્ચો થાય એ ખર્ચો આપીને પ્રાઇવેટ સાધનની અંદર આપણે એમને લાવીએ છીએ. કારણ કે હાલ આપણી પાસે કોઈ પણ જાતની એવી સુવિધા નથી કે આપણું સાધન મોકલી શકીએ. આ શેડની એન્ટ્રી છે. અહીંયા આગળ આપણે પ્લાસ્ટર એટલે કર્યું છે કે અહીંયા આગળ જો કોઈ સાધન આવે છે, એક્સિડન્ટવાળી ગાય લઈને આવે છે, ઇવન ઘાસચારો ખવડાવવો છે કે કોઈ પણ નાની મોટી વસ્તુ અંદર લઈ જવી છે, તો આ પ્લાસ્ટર એના માટે કરેલું છે. પ્લીઝ બીજું કે આ સાઈડના ભાગમાં તમે જોઈ શકો છો બધી ઈજાગ્રસ્ત ગાયો છે. આ બાજુ પણ ઈજાગ્રસ્ત ગાયો જ આવવાની છે. બધામાં નીચે માટી પૂરણ કરેલું છે, દળ લીધેલો છે, જે ગાયો માટે બહુ સારું રહે. આ તમે જોઈ શકો છો. આપણો જે જૂનો શેડ છે એ જૂનો શેડ અને નવો શેડ એ આપણે કમ્બાઈન કરી દીધો છે, ભેગો કરી દીધેલો છે. આ જગ્યા છે. અહીંયા હજી માટી પૂરણનું કામ બાકી છે. આપણે પાણીની ટાંકી અહીંયા મૂકેલી છે, પાણીની પણ વ્યવસ્થા કરી છે. ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. અહીંયા પૂરણ આવશે, અહીંયા શેડ બી બની જશે, અહીંયા આગળ રૂમ બનશે જ્યાં આગળ જે આપણી ગાયોને ખવડાવવા પીવડાવવા માટેની જે સામગ્રીઓ હોય છે એ સામગ્રીઓ આપણે અંદર મૂકી શકીએ. આ બાજુ જે તમે ટંકી જોઈ રહ્યા છો એ ટાંકી આપણે જે દાણ, આપણે પાપડી, ખોળ એ આપણે જે ગાયોને ખવડાવીએ છીએ એ પલાળીને એ બનાવવા માટે અહીંયા આગળ એ વ્યવસ્થા કરેલી છે. એની પણ કામ ચાલુ છે. પ્લસ આપણે ઈજાગ્રસ્ત ગાયોની વાત કરીએ તો આ ગાય છે એને 2 દિવસ પહેલાં જ લેવામાં આવી છે અને એના પેટમાંથી સમથિંગ 40 થી 50 કિલો પ્લાસ્ટિક આપણે કાઢ્યું છે. ઘણી બધી અમુક એવી વસ્તુઓ પણ હતી જે એમના પેટમાં ન હોવી જોઈએ. પ્લાસ્ટિક તો ના જ હોવું જોઈએ. અને સાથે ખીલ્લી છે, સોય છે, કાચના ટુકડાઓ છે અને એવી પ્લાસ્ટિક કેન્સ, એ બધી ઘણી બધી વસ્તુઓ એના પેટમાંથી કાઢવામાં આવી છે. અને હાલ એની કન્ડિશન સિરિયસ છે, પણ એમને ચાન્સ છે, એનો 50-50% ચાન્સ છે એનો જીવ બચી શકે. સૌથી વધારે કેસ આપણી આ રીતના જ આવે છે. હોર્ન કેન્સર છે, એક્ટિવ કેસ છે. આ બધા તમે જોઈ શકો છો, બધા કેન્સરના કેસીસ છે. આ ગાય છે એને ગઈકાલે જ ઓપરેશન કરવામાં આવ્યું છે. 1 દિવસ થયું છે ઓપરેશન કરીએ, જે તમે વિડીયો જોઈ રહ્યા છો. આ ગાય છે 2 મહિનાથી આપણી પાસે છે, જેને હોર્ન કેન્સર છે. આને વધારે કન્ડિશન ખરાબ છે બધા કરતાં. આ જે ગાય છે એને પણ હોર્ન કેન્સર છે. આને મટવા આવ્યું છે, સ્કીન આવવાની ચાલુ થઈ ગઈ છે, પાટો પણ છૂટી ગયેલો છે. ધીમે ધીમે કમ્પ્લીટ રૂજ આવી જશે અને એ ડિપાર્ટમેન્ટમાં જતી રહેશે જ્યાં આગળ આપણે ટ્રીટમેન્ટ થયા બાદ જે સ્વસ્થ ગાયો છે. આ ગાય છે એને પણ જો તમે વિડીયો આજે જોઈ રહ્યા છો તો વિડીયો ઉતાર્યાના 1 દિવસ પહેલાં જ આનું ઓપરેશન થયું છે. આની કન્ડિશન પણ ખરાબ છે. ટ્યુમર થઈ ગયું હતું કેન્સરની સાથે સાથે, જેની ગાંઠ આપણે કાઢવી પડી. પ્લસ
આ ગૌ માતા તમે જોઈ રહ્યા છો, આ ગૌ માતાનો પગ આ 3 પગ ઉપર સર્વાઈવ કરી રહી છે. અને જે સમયે અમે લઈને આવ્યા એ પ્રેગ્નન્ટ હતી. એની બાજુમાં બેઠું છે અમારો રુદ્ર છે, ગૌશાળાનો સૌથી નાનો સદસ્ય, જે અહીંયા આવીને જે 8 દિવસ જ થયા છે. અને એને ડિલિવરી એના નોર્મલ ટાઈમ કરતાં 15 દિવસ વહેલી થયેલી છે, પણ બચ્ચું સ્વસ્થ છે. થોડુંક નાનું છે પણ સ્વસ્થ છે. આપણો મોહન છે, એનું નામ એના રૂપ જોઈને પાડેલું છે. તમે રૂપ જોઈ લો, મોહન નામ બરોબર છે ને. એને આપણે લઈને આવ્યા ત્યારે એને કમ્પાઉન્ડ ફ્રેક્ચર હતું. અહીંને જે ઢાંકણીનો ભાગ છે એને તૂટી ગયેલો હતો અને જોઈન થવાના કોઈ પણ ચાન્સીસ હતા નહીં. એટલે એનો જીવ બચાવવા માટે અમારે નિર્ણય લેવો પડ્યો કે એનો પગ કાપવો છે. ક્રૂઝ આવવાનું ચાલુ થઈ ગઈ છે. વિડીયો જોવાના 20 દિવસ પહેલાં એનું ઓપરેશન થયેલું છે, એટલે 20 થી 25 દિવસ એને થયેલા છે. અહીંયા આવી અને અત્યારે કમ્પ્લીટ છે. આવો તમને બીજો એક ડિપાર્ટમેન્ટ બતાવીએ. આ જે ડિપાર્ટમેન્ટ છે એ આપણો આઈસીયુ રૂમ રહેશે, કે ઓપરેશન પછી એને અંડર ઓબ્ઝર્વેશન આ જગ્યાએ રાખવાની છે. કામકાજ બધું ચાલુ છે, લાઇટિંગથી લઈને ક્વોરન્ટાઇન કરવા માટેની જગ્યા પ્રોપર બધું જ હજી બાકી છે. ધીમે ધીમે થઈ જશે. આ પ્લાસ્ટરવાળો ભાગ છે, અહીંયા અમુક જે એવી ગાયો છે જેને માટીમાં ઇન્ફેક્શન લાગે એવી ચાન્સીસ છે, તો એને મેટ પાથરીને અહીંયા આગળ આપણે રાખીશું. આ બાજુ તમે જોઈ શકો છો, આ જે ખૂણાવાળો ભાગ છે અહીંયા આગળ આખો રૂમ રેડી થશે. તો વ્યૂ જસ્ટ ખાલી ઇમેજિન કરજો તમે. આખો વ્યૂ છે. અહીંયા આગળ આવશે આપણો મેડિકલ રૂમ, ડૉક્ટર કેબિન અને ઓપરેશન રૂમ. અહીંયાથી આખો ભાગ છે જે ઓપરેશન માટે યુઝ કરવામાં આવશે. અહીંયા ખાડકુઓ પણ કરેલો છે, ઝીંક નાખેલા છે, જેથી પાણીનો જે પણ પાણી આપણે યુઝ કરીએ છીએ બગડેલું પાણી સીધું ખાડકુઓમાં એનો નિકાલ થઈ જાય. આવો આપણે આ બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયેલા છે. આ જે ડિપાર્ટમેન્ટ છે અહીંયા આગળ જે આઈસીયુમાંથી સાજી થયેલી ગાય છે એની કન્ડિશન સારી સુધરી રહી છે એને અહીંયા રાખવાની છે. મોસ્ટલી આપણી 3 પગવાળી બધી ગાયો અહીંયા રહેશે, પ્લસ જેની ટ્રીટમેન્ટ ચાલુ છે. સાજી છે, 4 પગ ઉપર ઊભી છે, પણ એની ટ્રીટમેન્ટ ચાલુ છે. જે હોર્ન કેન્સરવાળી ગાયો છે, ખરીના પ્રોબ્લેમવાળી ગાયો છે, જેની ટ્રીટમેન્ટ ચાલુ છે. ક્રિટિકલ કન્ડિશન નથી, નોર્મલ કન્ડિશનમાં આવી ગઈ છે, એને આપણે અહીંયા રાખીશું. ઘણી બધી ગાયો અહીંયા આગળ એવી છે હાલ કન્ડિશનમાં. આ ગાયને ફ્રેક્ચર પણ છે, એનામાં બ્લડની કમીના કારણે એનાથી ઊભું નથી થવાતું, બહુ જ વીક છે. એને હેલ્ધી કરીને એને ઊભું કરવાનો ટ્રાય આપણે કરી રહ્યા છે. આ નંદી છે, એને ખરીના 4 ખરીમાં મને પ્રોબ્લેમ છે. ટ્યુમર હતું, ટ્યુમરનું ઓપરેશન કર્યું છે, એ અંદર ઓબ્ઝર્વેશનમાં છે. આ ગાય તમે જોઈ રહ્યા છો. આ જે સમયે અમે લઈને આવ્યા ત્યારે એ પ્રેગ્નન્ટ અવસ્થામાં હતી, પ્લસ એને ફ્રેક્ચર હતું. ફ્રેક્ચર રિજોઈન થઈ ગયેલું છે અને કાનનો જે ભાગ છે એ આપણે રિમૂવ કરવો પડ્યો હતો, કારણ કે એમાં બહુ બધા મેગેટ્સ પડી ગયેલા હતા. દ્રશ્યો તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. એ કન્ડિશન હતી અને અત્યારે સાજી થઈ ગયેલી છે, પણ એના બેબીના કારણે આપણે અહીંયા રાખેલું છે. આ છે કિશન, જે આપણે બોરસદથી લઈને આવેલા હતા. એ 3 પગ ઉપર સર્વાઈવ કરે છે. એને એક્સિડન્ટ થયેલો હતો. આ બચ્ચું આપણે કરમસદથી લઈને આવ્યા હતા. ટ્રેન નીચે આવી ગયેલું હતું અને એની જે પાંસળી આવે છે એ પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયેલું હતું, જે રીજોઈન થવાનું ચાલુ થઈ ગયેલું છે. સાજી થવાની પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે. આ ગાય ગળતેશ્વરથી લઈને આવ્યા હતા. પાછળના ભાગમાં એને બહુ ધારદાર વસ્તુ મારેલી હતી ને એની અંદર કીડા પડી ગયેલા હતા. વરસ 1 જેવું થવા આવ્યું છે, વરસ નથી થયું, પણ એ સાજી છે. જે તે સમયે આપણે લાવ્યા ત્યારે પ્રેગ્નન્ટ અવસ્થામાં લાવ્યા હતા, એટલે એનું બચ્ચું છે. પ્લસ તમે પાછળ જે બચ્ચું જોઈ રહ્યા છો એની માને આપણે લઈને આવતા હતા આણંદથી, અને ક્રિટિકલ કન્ડિશન હોવાના કારણે રસ્તામાં એ દેવ પામી અને બચ્ચું રહી ગયું. અને બચ્ચાને પણ એ ફીડ કરાવે છે. આપણા ગૌધામની આ એક વિશેષતા છે કે જે માં અહીંયા પોતાના બચ્ચાને તો ફીડ કરાવે જ છે, પણ જે બચ્ચાઓ માં વગરના છે એમને પણ માનો વાલ આપી રહી છે. આપણી ગંગા છે. ગંગાને તો તમે ઓળખતા જ હશો. ગંગા આપણે ડે 1 થી ગંગા આપણા વિડીયોની અંદર હોય છે જ. તો ગંગાને એસિડ નાખવામાં આવેલું હતું. એનું જે બેબી છે રાધાની તમને અપડેટ આપી દઉં. રાધાને ગયા સિઝનમાં, ચોમાસાની સિઝનમાં લંપી થયો હતો અને લંપીમાં એ દુઃખ સહન ન કરી શકી, સર્વાઈવ ન કરી શકી અને એ દેવ પામી છે. પણ બીજી એક ગુડ ન્યૂઝ એવી છે કે રાધાની સિસ્ટર પણ છે. સિસ્ટર હું તમને એમને બતાવી દઉં. આ છે રવિના, આ છે રવિ, જે રાધાની સિસ્ટર છે.
અને આ છે શામો, જેનીમાં આપણે હિંમતનગર તલોદથી એને લઈને આવ્યા હતા. આંખે દેખાતું નહોતું, પ્લાસ્ટિકની પ્રોબ્લેમ, રૂમેનોટોમી અને સાથે એને ગર્ભાશયનું ઇન્ફેક્શન. આટલી બધી તકલીફ અહીંયા આવ્યાના સમથિંગ 15 દિવસ એનો જીવ રહ્યો અને સર્વાઈવ ન કરી શકી. બીજી એક ગાય તમને બતાવું. આ 3 પગ ઉપર સર્વાઈવ કરી રહી છે. અગાઉ તમે જે ગાય જોઈ કે જે 3 પગ ઉપર સર્વાઈવ કરી છે ને, એનું નાનું ક્યુટ બચ્ચું છે, જે સૌથી નાનું સદસ્ય છે, એ જ સેમ કન્ડિશનમાં આપણી પાસે આ આવી હતી. 8 મહિનાની પ્રેગ્નન્સી હતી, 1 મહિનો પ્લાસ્ટર ઉપર રાખ્યો. દ્રશ્યો તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. અને હાલ આ એનું બેબી છે, જે એકદમ હેલ્ધી છે. 6 મહિનાની ઉંમર થઈ ગઈ છે આની. 7 મહિનાથી આ ગાય આપણી સાથે છે. કમ્પ્લીટ રૂજ આવી ગઈ છે, મટી ગયું છે. અને આ એકદમ હેલ્ધી છે બંને. અહીંથી બહાર નીકળ્યા પછી આ જે પ્લેસ આવે છે, આ આપણી ભાડા રાખેલી જગ્યા છે. આને હવે રિટર્ન કરવાની છે. હવે આપણી જોડે આ નહીં રહે, એટલે આનો પ્લાન બી પણ આપણી પાસે છે. વ્યવસ્થા આપણે કરી દીધી છે. અત્યારે આ ગાયો અત્યારે ખુલ્લામાં છે, કારણ કે એમના માટે પણ અલગ જગ્યા બની રહી છે. ડે બાય ડે સંખ્યા વધી રહી છે. પહેલાં નાનો શેડ હતો, હવે મોટો શેડ કર્યો, છતાં પણ એની અંદર સંખ્યા નહીં આવી શકે. એટલે બીજું આગળ વિડીયોની અંદર જોડાયેલા હું તમને કહું છું. પણ આ બધી એ ગાયો છે જે કોઈના કોઈ પ્રોબ્લેમની અંદર ઇન્જરી થઈને આવેલી છે. આ બધી જ એ ગાયો છે, તમે જુઓ છો બેકગ્રાઉન્ડમાં, કે જે કોઈને કોઈ પ્રોબ્લેમની અંદર આવેલી છે, કોઈકને કંઈક ઈજામાં આવેલી છે, કોઈનો પગ કાપેલો છે, કોઈને પ્રોલેક્સની બીમારી છે, કોઈને હોર્ન કેન્સર હતું, જે અત્યારે સારી રીતે સર્વાઈવ કરી રહી છે. હવે આમને આજીવન કેરની જરૂર છે. એમને ફૂડથી લઈને જે હેલ્ધી કરવાની છે, જે અત્યારે વીક અવસ્થામાં છે, એમને હેલ્ધી કરવાની છે. અત્યારે આ ખુલ્લામાં છે, એમના માટે પણ વ્યવસ્થા થઈ રહી છે. તમે આવો. અને હા, બીજું તમને આ સાઈડ દેખાતું હશે, આપણી પાસે ગોડાઉન છે નહીં, એટલે ગોડાઉનની જગ્યાએ આપણે આ રીતે વ્યવસ્થા કરેલી છે. જે ચોમાસું આવી રહ્યું છે, હવે ગમે ત્યારે વરસાદ પડશે અને ચોમાસાની અંદર આપણને સૂકો ચારો જોઈશે, જરૂર પડશે, જેનો સ્ટોક કરવો જરૂરી હતો. તો આ ઘાસ આપણે આને અહીંયા ગંજી કહે છે, તમારે ત્યાં શું કહે છે ખબર નહીં, પણ ગંજી કરીને એના ઉપર તાડપત્રી ઢાંકીને એને આ રીતે વ્યવસ્થા કરેલી છે. જેટલું પૂરતો સ્ટોક કરી શકતા હતા એટલો આપણે કર્યો છે. પછી જોઈશું, પ્લેસનો અભાવ છે, ગોડાઉન કઈ રીતે ક્યાં સેટ કરવું, હજી પ્લાનિંગ બાકી છે. પણ ગોડાઉનની પણ આપણને જરૂર છે. નાનું ગોડાઉન આપણે બનાવ્યું હતું ગયા ચોમાસાની અંદર. આપણે જે ઘાસ બગડી ગયેલું હતું આ રીતે જ મૂકેલું હતું, પણ થોડુંક ઓછું ઘાસ હતું, નુકસાન થયું હતું. 50,000 થી 60,000નું નુકસાન થયું હતું ગયા ચોમાસાની અંદર. એટલે તાત્કાલિક આપણે પછી આ ગોડાઉન બનાવ્યું હતું. આની અંદર અત્યારે ભૂસું ભરેલું છે, જે આ ગાયો માટે જે ચોર્યું કહેવાય છે. ચણાની ફોતરી આવી ગઈ, પછી તુવેરની ફોતરી, જવની ફોતરી, એ મિક્સ કરીને કરેલું છે, જે આપણી જે બીમાર ગાયો છે એમના પ્રોટીન મળી રહે. બીજું, મેડિકલ રૂમ તો હજી બન્યો જ નથી, તો મેડિકલની દવાઓ આપણે ક્યાં મૂકતા હોય છે, તો એ પણ હું તમને બતાવી દઉં. હાલની વ્યવસ્થા શું છે. પહેલાં આ રૂમની અંદર આપણે મૂકતા હતા. આ આપણે બેઠક વ્યવસ્થા હતી, જ્યાં આગળ આપણે રેસ્ટ રૂમ રાખેલો છે, બેઠક માટે રાખેલો હતો. પણ હવે મને નથી લાગતું કે એની કોઈ નીડ છે. પણ હાલની તારીખમાં હાલ મેડિકલ રૂમ આપણે અહીંયા આગળ છે. બધી જે દવાઓ છે એ આપણે આ રૂમની અંદર રાખેલી છે. અને એમનું ફૂડ, જે ગાયોનું ફૂડ છે, ગોળની પેટીઓ છે, એ બધું જ આપણે અહીંયા આગળ રાખેલું છે. ડૉક્ટર ડે બાય ડે અહીંયા આગળ ટ્રીટમેન્ટ આપે છે. સ્પેશિયલ થેન્ક તો આપણે તમે કોમેન્ટમાં ડૉક્ટરને કરવાનું ભૂલશો નહીં, કારણ કે ડૉક્ટર મન લગાવીને અંદર આપણી ગાયોને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એના કારણે આટલી બધી ગાયો આપણે બચાવી શક્યા છે. બીજું, ટેમ્પરરી આ મેડિકલ રૂમ અહીંયા આગળ છે. પછી આપણે જ્યાં આગળ ત્યાં જે શેડની નીચે રૂમ બની જશે પછી કોઈ વાંધો નહીં આવે. આ સ્ટોરૂમ, આપણા 2 સ્ટોરૂમ છે. પહેલાં આપણે એવું વિચાર્યું હતું કે અહીંયા આગળ કેરટેકર માટે રૂમ બનાવીએ, પણ પછી એ આપણું ધ્યાન જતું રહ્યું હતું કે જે આપણે દાણ પાપડીને એનો સ્ટોક કરીશું તો કેવી રીતે કરીશું. તો પછી અત્યારે આને બનાવી દીધો છે સ્ટોર એરિયા. તો સ્ટોર એરિયાની અંદર બંને રૂમોની અંદર અમુક સામાન પડ્યો છે. જેમ કે અહીંયા આગળ જે કન્ટિન્યુ રૂટીનમાં ખવડાવવાનું ફૂડ છે અહીંયા પડ્યું છે, અને જે સ્ટોક કરેલું ફૂડ છે એ આપણે આ રૂમની અંદર રાખેલું છે. પ્લસ આપણી શેડનું કામ, હજી બાંધકામનું કામ ચાલુ છે. અને એની અંદર તમે ઘણું બધું કામ, લાઇટિંગ, કે આ રૂમની અંદર બી લાઇટ નથી આપણે હજી ખેંચાવી,
એટલે એનું બી કામ બાકી છે, જો એ ધીમે ધીમે થશે. અને આ જે તમે ફેન્સ જોઈ રહ્યા છો એ આ પંખા આ રીતના આપણે લગાવવાના છે. આ આખો સ્ટોર એરિયા છે જેની અંદર આપણે સ્ટોક મૂકેલો છે. આ મેડિકલ રૂમ, ટેમ્પરરી મેડિકલ રૂમ તમે જોઈ લીધો. વિડીયોની અંદર જોડાયેલા રહેજો, અપડેટ્સ તમને આપતા રહીશું. કેટલું કામ પહોંચ્યું છે, કેટલું નથી પહોંચ્યું. પૂરણની વાત કરીએ તો આપણે આટલું પૂરણ કર્યું છે. આપણે જમીન હજી ઊંચી કરીએ છીએ. ધીમે ધીમે જેમ જેમ સગવડ થાય છે એમ અહીંયા બી પૂરણ કરી દઈશું, લેવલમાં લઈ લઈશું. આ બાજુ વાત કરીએ તો અહીંયા આગળ પહેલાં તમે જો જૂનો વિડીયો જોયો છે, હજી કહું છું કે જૂનો વિડીયો જોજો કે આપણે કઈ વ્યવસ્થામાંથી આગળ આવ્યા છે અને કઈ વ્યવસ્થામાંથી આપણે કઈ વ્યવસ્થા ઉપર પહોંચ્યા છે. તો આ જે રૂટ તમે જોઈ રહ્યા છો અત્યારે, આ રોડ બની રહ્યો છે. મે બી 2 થી 3 દિવસની અંદર આ રોડ બની જાય એવી પોસિબિલિટી છે. તો આ રોડ બની જશે. પછી ચોમાસામાં આપણે એક નિર્ણય લીધો હતો કે ચોમાસાની અંદર આપણે ઇન્જર્ડ ગાયો નહીં લાવીએ, કારણ કે આ જે રોડ છે એમાં પાણી એટલું બધું ભરાય છે કે એટલે સુધી પાણી ભરાઈ જાય છે અને ગાડી આપણી ફસાઈ જાય એવી કન્ડિશન આવી જાય છે. એટલે જે કંઈ પણ સ્ટોક હોય એ પહેલેથી આપણે અંદર લાવી દેવો પડતો હતો. પછી ટ્રેક્ટર માધ્યમથી જ આપણે અંદર આવી શકતા, એ બધું હતું. એટલે પણ હવે એ પણ પ્રોબ્લેમ આપણને નહીં નડે. ભગવાન પણ ઈચ્છા છે કે આ સેવા છે ને એક દિવસ માટે પણ રોકાવી ના જોઈએ. એમણે તાત્કાલિક રોડની વ્યવસ્થા કરાવી આપી અને સામેથી કરાવી આપી. પ્લસ તમારા બધાનો થેન્ક્સ તો છે જ. આવો તમને બતાવું કે આપણી જે વાડાવાળી ગાયો છે તો એ ગાયો માટે આપણે શું વ્યવસ્થા કરી છે. ચલો, આખી જગ્યા આપણે લીધેલી છે હાલ ટેમ્પરરી, રેન્ટ ઉપર જ છે કેમ કે પોતાની જગ્યા છે નહીં અહીંયા. પણ અહીંયા ઘડી આપણે આ જે નાનો શેડ તમે જોઈ રહ્યા છો એ અત્યારે બનાવ્યો છે. આ જે પેલી બાજુ જે ગાયો આપણી હતી એમના માટે આ વાડો એક બની રહ્યો છે, કામ ચાલુ છે. આની અંદર આપણી થોડાક ડિપાર્ટમેન્ટને એવું પાડીશું, જેમાં આપણે જે હેલ્ધી ગાયો છે એને અલગ કરીશું. જે વીક ગાયો છે, જે હમણાં જ સાજી થઈ છે અને એ લોકોને હજી હાડકાં દેખાઈ રહ્યા છે, એમને વધારે ફૂડની, વધારે કેરની, એક્સ્ટ્રા કેરની જરૂર છે, એવી ગાયોને આપણે અલગ રાખીશું. એનું ડિપાર્ટમેન્ટ અલગ કરીશું. જે આપણી પાસે નંદી પણ બહુ વધી ગયા છે તો નંદીને પણ આપણે અલગ રાખીશું. શેડ અત્યારે નાનો છે, મને ખબર છે. આ જે શેડ બનાવ્યો છે એ અત્યારે આપણી જે વ્યવસ્થા છે, જે રીતે લોકો સહયોગ કરી રહ્યા છે એ પ્રમાણે કરી રહ્યા છે. મુખ્ય આપણે જે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આપણે આ બધું કામકાજ કરી રહ્યા છે. તમારા બધાના વિશ્વાસના કારણે જ કરી રહ્યા છે. એટલે જેમ જેમ તમારો સહયોગ મળતો રહે છે એમ એમ આપણે કંઈક નવું કરીએ છીએ અને આ શેડ આપણે બનાવી રહ્યા છે. આની અંદર જે આપણે ગમાણોની જરૂર છે, જેથી બધી ગાયોને પ્રોપર ડિપાર્ટમેન્ટની અંદર ગમાણ અને એ જ ગમાણની અંદર આપણે હવાડો કરી શકીએ, કે એમને પાણીની વ્યવસ્થા આપણે કરી શકીએ. એમને અહીંયાથી જ એમને પાણી મળી રહે એ રીતે આપણે કરવાનું છે. આ ખુલ્લું આસમાન અહીંયા આગળ ખુલ્લું રાખવાનું છે. અહીંયા ગાયો આપણે ખુલ્લામાં ફરી શકે કેમ કે આપણે કોઈ ગાયોને બાંધવાની નથી. તમે પેલા વાડામાં જોયું કે એમાં બી ગાયો આપણી ખુલ્લી જ હતી, એટલે એમાં અહીંયા પણ આપણે ખુલ્લી રાખવાની છે. અને પ્લસ છાયા માટે, વરસાદ માટે એ લોકો શેડની નીચે રહી શકે, એ પલળે નહીં અને એમને ડાયરેક્ટ તડકો બપોરે બહુ ગરમી હોય છે તો તડકો ન લાગે એ માટેની આ વ્યવસ્થા કરેલી છે. પ્લસ સવારનો સાંજનો તડકો બધા માટે સારો હોય, એમ એ લોકો માટે પણ સારો હોય, જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકે એટલા માટે આ ખુલ્લી જગ્યા પણ રાખેલી છે. પ્રોપર વાડો જ કહેવાય એને. એટલે આ આખી વ્યવસ્થા છે. આખો આ 70 બાય 30નો આપણે શેડ બનાવ્યો છે, જેનો એપ્રોક્સ ખર્ચો 4.5 લાખ રૂપિયા છે. એમાં અડધું પેમેન્ટ કર્યું છે, અડધું પેમેન્ટ બાકી છે. એમાં બી જો તમે હેલ્પ કરવા માગતા હોય તો તમે જરૂરથી હેલ્પ કરો. અને આ જો તમે જોઈ રહ્યા છો, મને પણ અહીંયા આગળ સારું લાગી રહ્યું છે તો તમને આપણી ગાયોને કેવું લાગશે એ પણ વિચારજો. એટલે અહીંયા પ્રોપર ડિપાર્ટમેન્ટ આવશે. ડિપાર્ટમેન્ટની અંદર જે નાના બચ્ચાઓ છે જેને રેસ્ક્યુ કરીને લાવ્યા હતા એવા આપણે અહીંયા રાખીશું. બીજી જે હેલ્ધી ગાયો થઈ છે એમને આપણે રાખીશું. આ સાઈડના ભાગમાં નંદીઓ રાખીશું. એટલે પ્રોપર વ્યવસ્થા જળવાઈ રહે. જો સમય સારો હશે, તમારા લોકોનો સહયોગ સારો હશે તો આપણે બીજો શેડ પણ અલગ બનાવીશું, જેમાં આપણે અલગ ડિપાર્ટમેન્ટ પાડી શકીએ. જે આપણે પાછળ આ વાળો જે શેડ છે, મોટો શેડ, એની અંદર આપણે 3 પગવાળી ગાયો, પહેલાં એ રીતનું ગણતરી હતી કે બધી જ ગાયોને ત્યાં રાખીશું, પણ બહુ અઘરું થઈ જાય છે, સંખ્યા વધી ગઈ છે. શેડનું કામ હાથમાં લીધું ત્યારે આટલી સંખ્યા નહોતી. પણ
એની અંદર આપણે 3 પગવાળી ગાયો, જેની સંખ્યા આપણી જોડે વધારે છે, પ્લસ અશક્ત ગાયો છે એ, જે બચ્ચાઓવાળી ગાયો છે એ, અને હોર્ન કેન્સરવાળી ગાયો, જેને આપણે ત્યાં આગળ રાખીશું, કારણ કે એ હાલની તારીખમાં વીક છે. તો એવી ગાયોને આપણે સારી એવી વ્યવસ્થા એક્સ્ટ્રા કેર આપવી જરૂરી છે, એટલે એના માટે એ વસ્તુ કરીશું. આ બાજુની જે બહારની જગ્યા છે ત્યાં જોઈશું ધીમે ધીમે કઈ રીતનું બાંધકામ આપણે કરી શકીએ છીએ, શું કરીશું, કેવી રીતે કરીશું, એટલે પ્રોપર મેનેજમેન્ટ કરીશું. સામે તમે પેલું જોઈ રહ્યા છો તે આપણે જે અહીંયા આગળ જે કેરટેકર્સ છે જે અહીંયા રહે છે એમના માટે હાલ આપણે કોઈ વ્યવસ્થા નથી, એ ખુલ્લામાં રહે છે, એમના માટે રૂમ્સ બની રહ્યા છે. તો એમના માટે જો કેરટેકર્સ માટે તમે કોઈ હેલ્પ કરવા ઈચ્છતા હોય તો પણ કરી શકો છો. અને આગળ આપણે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, એ સૂચન, સલાહ, તમારું માર્ગદર્શન જરૂરથી આપજો. કોમેન્ટના માધ્યમથી, કોલ કરીને, મેસેજ કરીને. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ દેખાતું હશે. જો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો અને યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. અને થેન્ક યુ સો મચ. લિંક તમને ઇન્સ્ટાગ્રામ પેજની દેખાતી હશે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. ઇન્સ્ટાગ્રામની અંદર આપણે ડે બાય ડેની અને જે અગત્યની અપડેટ્સ છે એ આપણે આપી શકીએ છીએ, એટલે એ તમે ચૂકશો નહીં. વોટ્સઅપની અંદર તમે ગ્રુપની અંદર જોડાઈ શકો છો, એના માટે સ્ક્રીન ઉપર નંબર છે, એ નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. વિઝિટ કરવાનું તો ખાસ ના ભૂલતા. તમારી જગ્યા છે, તમારા સહયોગથી બની રહ્યું છે અને તમારા સહયોગના કારણે આ આખી જગ્યા વર્ક કરી રહી છે. તો થેન્ક યુ સો મચ. અને તમને કોંગ્રેચ્યુલેશન્સ કે 2 વર્ષ પહેલાં તમે જે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો કે 2 વર્ષ પહેલાંની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારની કેવી છે. આજના દિવસે ઉતારેલો 2 વર્ષ પહેલાંનો વિડીયો છે, તમે જોવાનું ભૂલશો નહીં. પ્લસ તમને આ જગ્યાનું તમને કહું કે આપણી જે આ જગ્યા છે એ ખેડા જિલ્લામાં આવેલી છે, અમદાવાદની માત્ર 40થી 42 કિલોમીટરના અંતરે. સિદ્ધિવિનાયક મંદિરથી 15 કિલોમીટરના અંતરે છે, 12થી 15 કિલોમીટરના અંતરે. રૂધણ અને કરોલીની જોડે સરસવણી ગામ, બિલિયાની મુવાડી પરુ, અને એની અંદર આપણું ગૌધામ આવેલું છે, યુવા સ્વરાજ ફાઉન્ડેશન. તો તમે આવવાનું ચૂકશો નહીં. અન્ય અનેકો આપણે કામ ફાઉન્ડેશન હેઠળ કરીએ છીએ, એ આખો વિષય અલગ છે. તો તમે ફોલો કરવાનું ભૂલશો નહીં. તમને ડે બાય ડે એક્ટિવિટીઝ જોવા મળી જશે. અને અન્ય કોઈ ફિલ્ડની અંદર પણ તમે જો હેલ્પ કરવા માગતા હોય, તમારી કોઈ અલગ ઈચ્છા હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. આવવાનું ભૂલશો નહીં. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.